તમારા નામનો પહેલો અક્ષર તમારા ભવિષ્યને ખોલશે. જ્યોતિષ વિદ્યા અનુસાર એક એવી શૈલી પણ છે જે કોઈના પણ વ્યક્તિત્વને જાણી સમજી શકાય છે. આવી જ એક પદ્ધતિ છે કે વ્યક્તિના પ્રથમ અક્ષરને જાણીને વ્યક્તિના વ્યક્તિત્વને શોધવું. કોઈને સમજવા માટે તેના નામનો પહેલો અક્ષર જ કાફી છે. અમે તેને મળ્યા વિના વ્યક્તિના વ્યક્તિત્વને શોધી શકાતું નથી. આ કોઈ પણ વ્યક્તિનું સામાજિક અને સામાન્ય પાસું છે, પરંતુ જ્યોતિષ વિદ્યા અનુસાર એક શૈલી પણ છે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વને સમજી શકાય છે. આવી જ એક પદ્ધતિ છે વ્યક્તિનો પહેલો અક્ષર જાણીને વ્યક્તિનું વ્યક્તિત્વ જાણવું. જ્યોતિષ વિદ્યા મુજબ આજે અમે તમને જણાવીશું કે તમારા નામની પ્રારંભિક અંગ્રેજી મૂળાક્ષર મુજબ કોઈનું વ્યક્તિત્વ શું કહે છે. પરંતુ તે પહેલા જો તમે પણ લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખાસ કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો. પ્રથમ અક્ષર એ અક્ષર ધરાવતા લોકો ખૂબ જ મહેનતુ અને ધૈર્યવાન હોય છે. આ લોકો આકર્ષક અને વ્યક્તિત્વ ધરાવે છે. આવા લોકોને પસંદ કરે છે તેમની પાસે કોઈ પરિસ્થિતિ માટે પોતાને અનુકૂળ કરવાની અનુભૂતિની ક્ષમતા હોય. તેમને અનોખી વસ્તુઓ ગમે છે. તેઓ પણ ભીડમાંથી બહાર ઊભા રહેવા માંગે છે. તેઓ તેમની કારકિર્દી અને કાર્યને આગળ વધારવા અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે શક્ય તેટલું બધું કરે છે. તેઓ રોમાન્સથી અંતર રાખે છે. આ લોકો પ્રેમ અને ગાઢ સંબંધોને મહત્વ આપે છે. આવા નામો ધરાવતા લોકો પૂરતા હિંમતવાન હોય છે. પોતાની ખામીઓની વાત કરીએ તો આ લોકો સ્વભાવથી ગુસ્સે હોય છે. જેનું નામ પણ આ અક્ષરથી શરૂ થાય છે તે પોતાના જીવનમાં નવા રસ્તા શોધવામાં વિશ્વાસ રાખે છે. તેઓ તેમનું લક્ષ્ય પસંદ કરીને તેના પર આગળ વધવાનું પસંદ નથી કરતા. બી નંબરની વાત કરીએ તો એ લોકો થોડાક શરમાળ, ખૂબ જ સંવેદનશીલ સ્વભાવના હોય છે. તેઓ કોઈની સાથે ઝડપથી મળતા નથી. તેમના જીવનમાં ઘણા રહસ્યો છે જે તેમના નજીકના લોકો પણ જાણતા નથી. તેઓ ઘણા મિત્રો બનાવતા નથી, પરંતુ તેઓ જે બનાવે છે તેના પ્રત્યે સાચા અને રોમાન્સના કિસ્સામાં વાત કરીએ તો તે થોડા ખુલ્લા હોય છે. પ્રેમ વ્યક્ત કરે છે, પણ આ લોકોને પ્રેમ સમજતા આવડતું જ નથી. તેઓ પોતાને કેવી રીતે નિયંત્રણ કરવું તે જાણે છે. તેઓ સુંદર વસ્તુ પ્રત્યે આસક્તા નથી. સી નામના ત્રીજા નંબરની વાત કરીએ તો સી લોકોને દરેક ક્ષેત્રમાં ઘણી સફળતા મળે છે. તેમનો ચહેરો ખૂબ જ આકર્ષક હોય છે અને બીજું કામની દ્રષ્ટિએ નસીબ હંમેશા તેમની સાથે હોય છે. તેમને આગળ વધતા કોઈ રોકી શકતું નથી. સુંદર દેખાવ ભગવાન દ્વારા આપવામાં આવે છે. તેઓ પોતે તેમને સુંદર બનાવવા માટે ક્યારેય પણ કોઈ કસર છોડતા નથી. હવે જોઈએ સી નામના લોકો બીજાને પીડા સાથે ચાલે છે. પછી ભલે તે સુખમાં વેચાયેલા હોય કે પરંતુ કોઈના દુઃખમાં તે તેમને વધુ મદદ કરે છે. સી નામના લોકો માટે પ્રેમના મહત્વ વિશે વાત કરીએ તો તેઓ જેને પસંદ કરે છે તેની ઉપર ખૂબ જ નજીક આવી જાય છે. હવે વાત કરીએ ડી સાથે લોકો દરેક કિસ્સામાં અપાર સફળતા મેળવે છે. જો નસીબ ક્યારે તેમની તડફેણ ના કરે તો પણ તેઓ વિચલિત થતા નથી, કારણ કે આગળ જતા તેમની જીવનમાં બધી ખુશીઓ લખાયેલી હોય છે. લોકો શું કહે છે તેના પર ધ્યાન આપ્યા વિના તેઓ તેમના મનનું કામ કરવાનું પસંદ કરે છે. સુંદર અથવા આકર્ષક દેખાવા માટે તેમને તૈયારી કરવાની જરૂર નથી. તેઓ જન્મથી સ્માર્ટ હોય છે. તેઓ કોઈને મદદ કરવા માટે ક્યારેય પાછળ નથી પડતા. તે પણ જોતા નથી કે જેમના માટે તેમણે હાથ લંબાવ્યા છે તેઓ તેમના દુશ્મનની સૂચના પણ છે અથવા મિત્રોની સૂચનામાં નામ છે. તેઓ જે ગમે છે તે મેળવવા માટે પ્રેમ વિશે ખૂબ જ અઠીલા છે અથવા તેમની સાથે સંબંધ બાંધવામાં કોઈ કસર છોડતા નથી. પાંચમો નંબર જોઈએ તો ઈ નામના વ્યક્તિ તેઓ હાસ્યનું જીવન જીવવાનું પસંદ કરે છે. તેમને બધી વસ્તુઓ તેમની ઈચ્છા મુજબ મળે છે જે તેમને પછાડી દે છે. તેઓ તરત જ તેમાંથી છુટકારો પણ મેળવે છે. આ નામના લોકો અવ્યવસ્થિત જીવન જીવવાનું પસંદ કરતા નથી. તેઓ બધું સગવડ અને સુવ્યવસ્થિત રાખવા માંગે છે. આ લોકો પ્રેમ વિશે એટલા ગંભીર નથી. તેઓ સંબંધોને છેલ્લે સુધી નિભાવે છે. શરૂઆતમાં આ હૃદયના વ્યક્તિ બહુ શરમજનક જેમ વર્તે છે, કારણ કે તેઓ કહી શકતા નથી કે તેમનું હૃદય કોની પાસે આવે છે.
પણ એક સત્ય એ છે પણ છે કે તેઓ જેમને આખરે હૃદયમાં લે છે તેમના માટે તેઓ સંપૂર્ણપણે સાચા બને છે. 6થા નંબરની વાત કરીએ તો એફ નામના વ્યક્તિ. એફ નામવાળા લોકો ખૂબ જ જવાબદાર પ્રકારના હોય છે. હા, તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે. તેનો સ્વભાવથી ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ દરેક બાબતમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. તેઓ વિચારપૂર્વક ખર્ચ કરવા માંગે છે. આ લોકો માટે પ્રેમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ પોતે પણ સારા અને આકર્ષક હોય છે અને આવા લોકોને પસંદ પણ કરે છે. તેના જીવનમાં રોમાન્સ તેમાંથી ભરેલું હોય છે. 7 નંબરની વાત કરીએ તો જી નામ ધરાવતા લોકો હંમેશા બીજાને મદદ કરવા માટે હોય છે. તેઓ પોતાની જાતને દરેક પરિસ્થિતિને અનુકૂળ બનાવે છે. તેઓ વસ્તુઓને ગુચવવાનું પસંદ કરતા નથી કારણ કે તેમનું હૃદય સ્વસ્થ હોય છે, સારું હોય છે. તેની ક્રિયાઓમાંથી ઝડપથી શીખે છે અને આગળ વધે છે. તેઓ પ્રેમ વિશે પ્રામાણિક છે. પ્રેમના કિસ્સામાં તે સમજદારીથી અને ધીરજથી કામ કરે છે. વચન આપતા પહેલા તે કોઈ વિચારતા નથી, પછી છેલ્લે હેરાન થઈ જાય છે. કોઈના પર બિનજરૂરી રીતે ખર્ચ કરવો તેમના માટે નકામું છે. નંબર 8ની વાત કરીએ તો એચ નામના લોકો. જે એચ નામના લોકો માટે પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લોકો સ્વભાવથી ખૂબ જ ખુશખુશાલ હોય છે. તેથી તેમની આસપાસનું વાતાવરણ પણ ખૂબ જ હળવું હોય છે. આ લોકો તેમના હૃદય પ્રત્યે સાચા છે. ખૂબ જ શાહી સ્વભાવના. તે વીઆઈપી જીવન જીવે છે. તે બહુ જ બુદ્ધિ ધરાવે છે અને વૈભવી જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ ઝડપી નિર્ણયો લેવાથી ક્ષમતા ધરાવે છે અને અડધી રાત્રે પણ અન્ય લોકોને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેઓ તેમના પ્રેમને કેવી રીતે વ્યક્ત કરવો તે જાણતા જ નથી, પરંતુ જ્યારે તેઓ પ્રેમમાં પડે છે ત્યારે તેઓ તેમના માટે ગમે તે કરી શકે છે. તેઓ તેમના સન્માનને લઈને ખૂબ જ ચિંતામાં હોય છે. નંબર આગળની વાત કરીએ તો આઈ અક્ષર આવકના નામવાળા લોકો કલાકાર પ્રકારના હોય છે, એટલે કલાકાર હોય છે. ભલે તેઓ ના ઈચ્છતા હોય, તે લોકોને આકર્ષવાનું કેન્દ્ર રહે છે હંમેશા. જોકે જો તેમને તક મળે તેઓ તેમના શબ્દો બદલાવવામાં એક ક્ષણ પણ નથી લેતા, એટલે કે બદલવામાં વાર નથી લાગતી. આ માટે તેઓ જોતા નથી કે તેઓ સાચો છે કે ખોટો છે, ગમે તેનું સમર્થન કરી રહ્યા છે. તેમના હાથ ઘણા લાગે છે, પરંતુ તે વસ્તુઓ તેમના હાથમાંથી સરકી જવામાં વધુ સમય લાગતો નથી. આ લોકો પ્રેમના ભૂખ્યા હોય છે. તમે એવા લોકો તરફ આકર્ષિત થઈ શકો છો જેઓ ઘણું વિચાર્યા જ કરે છે, પછી બધું કરે છે. તેઓ પ્રકૃતિમાં અત્યંત સંવેદનશીલ અને મદદ હોય છે. નંબર 10ની વાત કરીએ તો જે નામના લોકો ચંચળ સ્વભાવના છે. લોકો તેમની સાથે ખૂબ જ ચીડાઈ જાય છે કારણ કે જેમની પાસે સારા ગુણો તેમજ સુંદરતાનું સંયોજન છે. તેઓ જે કરવાનું નક્કી કરે છે તે કરવામાં વિશ્વાસ રાખે છે. તેઓ વાંચન અને લેખનમાં થોડાક પાછળ હોય છે, પરંતુ જ્યારે જવાબદારીની વાત આવે ત્યારે તેઓ આગળ ઊભા રહે છે. જેઓ તેને સાથી તરીકે જુએ છે તેઓ તેના જીવનમાં દરેક તબક્કે આવા લોકો સાથે રહેવાનું તે બહુ પસંદ કરે છે. તે બહુ ભાગ્યશાળી હોય છે. કે નંબરની વાત કરીએ તો કે નંબરના લોકો દરેક વસ્તુમાં સંપૂર્ણતાથી જવાબદારી લે છે. પછી ભલે તે બેડશીટ નાખવાની રીત હોય કે ઓફિસની ફાઇલ હોય, તેમજ બધી વસ્તુઓ સેટ કરવાની જરૂરત પાડે છે. તેઓ અન્ય લોકોથી દૂર ચાલવાનું પસંદ કરે છે. તે પૈસા કમાવાની દ્રષ્ટિએ પણ ઘણું આગળ વધે છે. તેઓ સ્વભાવથી રોમેન્ટિક હોય છે અને ખુલ્લેઆમ તેમનો પ્રેમ વ્યક્ત કરવાનું પસંદ કરે છે. તેમને એક સમજદાર ભાગીદારની જરૂર હોય જ છે અને જ્યાં સુધી તેઓ તેને શોધી ના લે ત્યાં સુધી તે વળગી રહેતા નથી. જેનું નામ એલ થી ચાલુ થાય એ લોકો ખૂબ જ આકર્ષક હોય છે. તેઓ ખૂબ જ કોઈ દિવસ કોઈ પાસે કંઈક માંગતા જ નથી, પરંતુ તેઓ નાના આનંદથી નહીં ખુશ જ રહે છે. પૈસા એક સમસ્યા છે, પરંતુ કોઈ રીતે તેઓ ઉકેલી શોધી કાઢે છે. તે લોકો સાથે પ્રેમથી વર્તે છે, પોતાની કલ્પનામાં જીવે છે અને પોતાના પરિવારને પોતાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ માને છે.
તેઓ સ્વભાવથી ખૂબ જ રોમેન્ટિક હોય છે, પરંતુ સત્ય એ છે કે તેઓ તેમના પ્રેમી સાથે તેમની કાલ્પનિક દુનિયા વિશે વાત કરવા માંગતા જ નથી. પ્રેમના કિસ્સામાં તેઓ આદર્શવાદી હોય છે. નંબર 13 ની વાત કરીએ તો એમ નામના વ્યક્તિ. એમ નામના લોકો મનમાં વસ્તુઓ દબાવવાનું વલણ ધરાવે છે. એવું કહેવામાં આવે છે કે આવી પ્રકૃતિ ક્યારે અન્ય લોકો સાથે પણ ખતરનાક સાબિત થાય એવું વિચારીને જ ચાલતા હોય. ભલે તે વાત કડવી હોય તો પણ કોઈને ખુલ્લે આમ કહીને ત્યાં વાતનું સમાપ્ત કરી નાખે છે, પરંતુ શબ્દોને ધ્યાનમાં રાખીને પરિણામ વિચારતા નથી. આવા લોકોથી યોગ્ય અંતર રાખવું વધુ સારું. તેમનો હઠીલો સ્વભાવ ક્યારે તેમને મુશ્કેલીમાં મૂકી દે છે. તેઓ તેમના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે. તેઓ ખર્ચ કરતા પહેલા જરા પણ વિચારતા નથી. તેઓ શ્રેષ્ઠ વસ્તુ તરફ વધુ આકર્ષિત થાય છે. પ્રેમની વાત કરીએ તો એવો સંવેદનાશીલ હોય છે કે તેઓ જે સંબંધનો અભ્યાસ કરે છે તેમાં જ પૂરા ડૂબી જાય છે, અને તેમના એવા જીવનસાથીની પણ જરૂર હોય છે જે તેને પ્રેમ કરે. હવે એન વાળા લોકો વાત કરીએ તો જેના નામ ઉપર એન આવે છે, આ લોકો ખૂબ જ ખુલ્લા મનના હોય છે. તેઓ જાણતા નથી કે તેઓ ક્યારે શું કરવા જઈ રહ્યા છે. તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે. તેઓ કામની દ્રષ્ટિએ સંપૂર્ણતાથી ઈચ્છા ધરાવે છે. તમારા વ્યક્તિત્વમાં એક એવું આકર્ષણ હોય છે જે તમારી આગળના લોકોને આકર્ષિત કરે છે. અન્ય લોકો પાસેથી કાંઈ પણ વસ્તુ લેવા માટે વધુ સમય લગાડતા નથી. તે બહુ ચાલાક હોય છે. તેઓ ક્યારેય મૂળભૂત વસ્તુઓને અભાવ ધરાવતા જ નથી. એટલે કે જે વસ્તુ જોતી હોય તેની ઉપર અભાવ ધરાવતા નથી. તે આર્થિક રીતે ધનવાન હોય છે. તે ક્યારેય બીજાને હેરાન કરતા નથી, પરંતુ તેઓ જાણે છે કે પ્રેમમાં વફાદાર કેવી રીતે રહેવું. તેનો સ્વભાવથી ખૂબ જ સંવેદનશીલ અને રોમેન્ટિક હોય છે. હવે આગળ વાત કરીએ તો ઓ નામના, જેના નામ ઓ થી ચાલુ થાય છે. આ નામના લોકો પ્રાકૃતિક વિશે વાત કરીએ તો તેમના જણાવી દઈએ કે તેમનું મગજ ખૂબ જ ઝડપથી દોડે છે. તેઓ ઓછું બોલે છે, વધુ કામ કરે છે. કદાચ તેથી જ તેઓ દરેક ઊંચાઈને ઝડપથી સ્પર્શ કરે છે. જેનું એવો સપનું જુએ છે તે કરીને બતાવે છે. આ બધા છતાં તેઓ સમાજમાં એક સાથે ચાલવાનું પસંદ કરે છે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા જ્યારે પ્રેમની વાત આવે ત્યારે તેઓ પ્રામાણિકતા ધરાવે છે. તેઓ તેમના જીવન સાથે છેતરપિંડી કરવાનું પસંદ કરતા નથી, અને તેમના પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે જેવી તેને દીધી છે, જેથી તેઓ પ્રતિબુદ્ધિ બને છે અને તેમનું આખું જીવન તેના ઉપર ખર્ચવા તૈયાર રહે છે. હવે આગળની વાત કરીએ જેનું નામ પી થી ચાલુ થાય છે. પી થી શરૂ થતા નામવાળા લોકો મૂંઝવણમાં ફસાયેલા હોય છે. તેઓ કંઈક ઈચ્છે છે ને કંઈક અલગ જ થાય છે. કાર્યને સંપૂર્ણતાથી સાથે કરો. સ્વચ્છતા અને નિષ્ઠા તેના કાર્યમાં સ્પષ્ટ રીતે પ્રતિબિંબ થાય છે. તેઓ ખુલ્લા મનના હોય છે. તેઓ તેમની આસપાસના તમામ લોકોની સંભાળ રાખે છે અને દરેકને સાથે પ્રેમ માંગે છે. અને હા, કેટલી વાર તેમના વિચારોને અન્ય પર લાંદીને તેમનું નુકસાન પણ પહોંચાડે છે. પ્રેમની વાત કરીએ તો સૌ પ્રથમ તેમને તેમની છબી જ ગમે છે, એટલે ખુદ જ ગમે છે. તેમના જીવન સાથી તરફ પ્રતિકૂળ થઈ જાય છે, એની ઉપર નિર્ભર રહે છે, પરંતુ જો તેઓ લડે તો તે પ્રેમમાં પણ જીતી શકતા નથી. બસ જે જ પરિસ્થિતિ હોય જેમાં જીવે રાખે છે. નંબર 17 ની વાત ક્યુ વાળા. ક્યુ વાળા માણસો ક્યારેય બીજાને છોડતા નથી. આ લોકો જીવનમાં ઘણું મેળવવા માંગતા નથી, પરંતુ નીતિ તેમને બધું જ આપે છે. તેઓ સ્વભાવથી પ્રામાણિક અને સાચા હોય છે. તેઓ સ્વભાવથી ખૂબ જ સર્જનાત્મક હોય છે. તેઓ પોતાની જ દુનિયામાં હંમેશા ખોવાયેલા હોય છે. પ્રેમની વાત કરીએ તો તેઓ તેમની જીવન સાથે ચાલી શકતા નથી. ક્યારે તેમને વિચારમાં, ક્યારેય તેના કામમાં અસમાનત સહન કરી, એટલે કે હેરાનગતિ સહન કરવી પડે છે. તેમની તરફ આકર્ષિત થવું સહેલું છે, પણ તે પોતાને વ્યક્તિનું પ્રેમ ધરાવે છે તે વ્યક્ત નથી કરતા. નંબર 18 ની વાત કરીએ તો આર નામના લોકો સામાજિક જીવન જીવવાનું ગમતું જ નથી. તેમ છતાં પરિવાર માટે મહત્વપૂર્ણ સમય કાઢે છે, અને તેઓ વાંચવાનું અને લખવાનું પસંદ કરતા જ નથી. તેઓ ભીડ જે કરે છે તે કરવાનું જ પસંદ કરે છે. તેમને એકલા રહેવાનું ગમતું નથી. તેઓ તે કામ કરવા માંગે છે જે કોઈ કરી શકતું નથી. આ નામના લોકો ખૂબ જ
ઝડપથી સ્થળાંતર કરી શકે છે અને સંપત્તિમાં કોઈ અછત નથી. જોવા માટે સુંદર અને એવી વ્યક્તિ જેના પર તેમને ગર્વ છે અને તેની તરફ જ આકર્ષે છે. ટૂંકમાં સારી વ્યક્તિ હોય ત્યાં તરફ આકર્ષે. જોકે વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા જ રહેશે. નંબર 19 ની વાત કરીએ તો એસ નામના વ્યક્તિ. એસ આ લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તેઓ વસ્તુમાં એટલા લોભી હોય છે, તેમની સામેથી વ્યક્તિ તેની તરફ આકર્ષે છે. તેઓ ઝડપથી અને વિચારપૂર્વક કામ કરે છે. તેઓ તેમની વસ્તુઓને શેર કરવાનું પસંદ કરતા નથી. તેઓ હૃદયથી ખરાબ નથી, પરંતુ તેમની વાતચીતની શૈલી તેમને લોકોની સામે ખરાબ બનાવે છે. જ્યારે પ્રેમની વાત આવે ત્યારે તેઓ શરમાળ હોય છે. તમે ઘણું વિચાર્યું છે, પણ પ્રેમ માટે કોઈ કંઈ કરી શકતા નથી. પ્રેમના કિસ્સામાં તે સૌથી ગંભીર રહે છે. નંબર 20 ની વાત કરીએ તો ટી નામના લોકો. ટી નામના લોકો ખર્ચની દ્રષ્ટિએ ખૂબ જ ખુલ્લા હોય છે. આ લોકો આકર્ષક લાગે છે. તેઓ પણ ખૂબ મૂળ ધરાવે છે. તેમને સખત મહેનત કરવી ગમતી નથી, પરંતુ તેમની પાસે ક્યારેય પૈસા ખતમ થતા નથી. તેઓ તેમના હૃદય કોઈની સાથે શેર કરતા નથી. પ્રેમની વાત કરીએ તો તેઓ સંબંધો વિશે ખૂબ જ રોમેન્ટિક હોય છે, પરંતુ તેમને વસ્તુઓ ગુપ્ત રાખવાની આદત પણ હોય છે. નંબર 21 ની વાત કરીએ તો યુ નામના અક્ષર નામના લોકો ઘણું કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનું કામ બગડે તો પણ તેના વધુ સમય બગાડતા જ નથી. કામ બદલાવી નાખશે. તેમને કોઈનું દિલ જીતવાનું શીખવું જોઈએ. અન્ય લોકો માટે સમય કાઢવો તે ખૂબ જ સ્માર્ટ હોય છે. ક્યારેક પાછળ વળીને જોતા જ નથી. તમે ઈચ્છો છો કે તમારા જીવનસાથી હંમેશા ભીડમાં ઊભા રહે. ભલે તેઓ સાથે ના હોય, ભલે હંમેશા તેમના વિચારોમાં તે ડૂબેલા રહેવાનું જ પસંદ કરે છે. આ લોકો પોતાની ખુશી પહેલા, પોતાના જીવનસાથીની ખુશી પહેલા ધ્યાનમાં રાખે છે. આ લોકોના સ્વભાવથી થોડાક ઢીલા હોય છે. તેઓ જે ગમે છે તે જ કરે છે. તેઓ દિલથી સ્વસ્થ હોય છે, પરંતુ તેઓ તેમની વસ્તુઓ કોઈની સાથે વહેંચવાનું પસંદ કરતા નથી. તેઓ તેમને કેદમાં રાખીને પ્રેમ વિશે હંમેશા તેમની સાથે શક્ય હોય એટલું રહે છે. તેઓ પછી ક્યારેય તેમના પ્રેમ વ્યક્ત કરતા નથી, જેનો કોઈ અર્થ નથી, અથવા તે કહી શકાય છે. તમે હાસ્યમાં કહેવતી વસ્તુઓમાંથી ખૂબ જ ઊંડી વસ્તુઓ મેળવી શકો છો. કેટલી વાર આ વસ્તુઓ તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે, એટલા માટે બોલવામાં હંમેશા ધ્યાન રાખવું. નંબર 23 ની વાત કરીએ તો ડબલ્યુ નામના વ્યક્તિ સંકુચિત દિલના હોય છે. તે જ માર્ગ પર ચાલવું તે જ કંટાળાજનક નથી. અહંકારથી લાગણી તેમનામાં ભરેલી છે. તેઓ જ્યાં રહે છે ત્યાં તેઓ તેમની વાર્તાઓ કહેવાનું શરૂ કરે છે, જેથી તેમની સામેના વ્યક્તિ તેમની પાસે ભાગી જવા લાગે છે. જોકે દરેક કિસ્સામાં સફળતા તેમના સુધી પહોંચે જ છે. પ્રેમ વિશે વાત કરીએ તો તેઓ તે કર્યા વિના આગળ વધે છે. જોકે તેઓ વધુ બતાવવાનું પસંદ કરતા નથી. પ્રેમ ગુપ્ત રાખે છે અને તેમના જીવન સાથીને તે ખરેખર સાચી રીતે સ્વીકારે છે. આગળ નંબરની વાત કરીએ તો એક્સ નામના લોકોનો સ્વભાવ થોડોક અલગ હોય છે. તેઓ દરેક કિસ્સામાં સંપૂર્ણ હોય છે, પરંતુ જો તેઓ ઈચ્છતા નથી તો પણ તેઓ ગુસ્સાનો ભોગ બને છે. તેઓ કામ ધીમું કરવાનું પસંદ કરતા નથી. તેઓ ઝડપથી નિકાલમાં માને છે. તે વસ્તુઓને ખૂબ જ ઝડપથી કંટાળાજનક બનાવી દે છે. તેઓ શું કરે છે તેને ખબર જ નથી. તેઓ પ્રેમની બાબતમાં ચેનવાળા કરવાનું એટલે કે નિરાશ કરવાનું પસંદ કરતા નથી. તેઓ સાથે મળીને ઘણા સંબંધોને આગળ વધારવાની હિંમત સૌથી વધારે ધરાવે છે. નંબર 25 ની વાત કરીએ તો વાય નામના વ્યક્તિ. તમારે હંમેશા નામના લોકોની સલાહ લેવી જ પડે છે. તેઓ તેમને સાચો માર્ગ બતાવે છે. તેઓ ક્યારેય ખર્ચ વિશે વિચારશે નહીં. જો તેમને સારું ભોજન મળે તો ત્યાં હંમેશા ખુશ રહે છે. સારા વ્યક્તિત્વનો એક રાજા થઈ જાય છે. લોકો દૂરથી વાંચી લે છે. તેમને વધારે વાતચીત કરવી ગમતી નથી. એમની પાસે પૈસા અને સંપત્તિ છે, પરંતુ તેને મેળવવા માટે સમય લાગે છે. પ્રેમની વાત કરીએ તો તેઓ તેમના જીવનસાથી વિશે કાંઈ યાદ રાખતા નથી. તેમ છતાં તેમના સાચા ખુલ્લા હૃદય અને રોમાન્સ સ્વભાવને કારણે તેમની દરેક ભૂલ માફ કરવામાં આવે છે. આ પાત્ર નામના વ્યક્તિની વાત થઈ છે. હવે આગળની વાત કરીએ તો નંબર ઝેડ.
ઝેડ નામના લોકો ખૂબ જ ઝડપથી અન્ય લોકો સાથે ભળી જાય છે. ગંભીરતા અને સ્વભાવમાં હોય છે, પરંતુ તેઓ આ બધી વસ્તુથી ખૂબ જ સરસ રીતે કરે છે. તે સ્પષ્ટ બોલે છે અને જીવનનો આનંદ માણે છે. તેઓ રડવાને બદલે જે વસ્તુઓ તેને શોધી શકતા નથી તે છોડી દેવાનું પસંદ કરે છે. તેમણે બતાવવું ગમતું જ નથી. તેમની સરળતા જોઈને તેમને મૂર્ખ ગણવામાં આવે છે. સ્વભાવથી તેઓ રોમેન્ટિક હોય છે. તમે અને કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી તે આકર્ષી લઈને ત્યાં જુએ છે. તમે તમારા પ્રેમની સામે કોઈ મહત્વ આપતા જ નથી. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જય માતાજી લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, હવે મળશી નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.